वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આનંદ રામાયણ સારકાંડ સર્ગ 121થી 124ની અંદર હનુમાનજી તથા ભગવાન શ્રી રામે જે અહિરાવણનો વધ કરેલો હતો એ અહિરાવણના પૂર્વજન્મ વિશે થોડી વાત શ્રવણ કરશું. આનંદ રામાયણની અંદર કથા આવે છે કે જ્યારે લંકાની લડાઈ ચાલતી હતી અને રાવણના એક પછી એક બધા જ યોદ્ધા જે છે એ કાળના મુખમાં જતા રહ્યા, ત્યારે રાવણે પોતાના મિત્ર અહિરાવણ અને મહિરાવણને યાદ કર્યા. આ અહિરાવણ અને મહિરાવણ પાતાળની અંદર રહેતા હતા. એવો પાતાળમાંથી રાવણની પાસે આવે છે અને રાવણના આદેશ અનુસાર એવો રામ અને લક્ષ્મણનું અપહરણ કરીને એને પાતાળમાં લઈ જાય છે. જ્યારે પવનકુમાર હનુમાનજી મહારાજને આ બાબતની જાણ થાય છે ત્યારે તેઓ પાતાળમાં જાય છે અને પાતાળમાં જઈ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને છોડાવે છે. અને તે પછી ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજી મહારાજ જે છે એ અહિરાવણ અને મહિરાવણનો વધ કરી દે છે. હવે આ અહિરાવણ અને મહિરાવણ પૂર્વજન્મની અંદર કોણ હતા અને એઓ અસુર યોનિને શા માટે પ્રાપ્ત થયા હતા, તો એની કથા જે છે એ કૃતવાસ રામાયણની અંદર લંકાકાંડની અંદર જોવા મળે છે. આ કૃતવાસ રામાયણ જે છે ને એ તુલસી રામાયણ કરતાં પણ પ્રાચીન છે અને એની રચના જે છે એ કૃતવાસ ઋષિએ કરેલી છે. અને એઓએ આ રામાયણની અંદર મહિરાવણના પૂર્વજન્મની કથાનો ઉલ્લેખ કરેલો છે. કૃતવાસ રામાયણની અંદર દેવરાજ ઇન્દ્રના પૂછવાથી બ્રહ્માજી દેવરાજ ઇન્દ્રને મહિરાવણના પૂર્વજન્મ વિશે કહે છે. તો એ કથા જે પ્રમાણે છે એ જ પ્રમાણે હું તમને બેઠી વાંચી સંભળાવું છું. देवराज इंद्र ने परमपिता ब्रह्मा जी को कहा कि हे ब्रह्मदेव, ये महिरावण पूर्व जन्म में कौन था? इंद्र का यह वचन सुनकर ब्रह्मा ने हंसकर कहा, सारे देवताओं सुनो, शत्रुधनु नामक एक गंधर्व का पुत्र था। वह विष्णु के सन्मुख नित्य प्रतिदिन नृत्य करता और गायन गाता था। विष्णु के सदन में वह नित्य प्रति नृत्य करता था। इससे देव नारायण बड़े संतुष्ट थे। विष्णु से मिलने अष्टावक्र मुनि आए। उनकी टेढ़ी मेढ़ी मूर्ति को देखकर गंधर्व को हंसी आ गई। मुनि का रूप देखकर गंधर्व व्यंग करने लगा। मुनि को देखने में उसका ताल भंग हो गया। मुनि ने कहा, मुझको देखकर उपहास करते हो, तुम्हारा सुंदर शरीर विनिष्ट हो जाएगा। पापी होकर राक्षस कुल में जाकर जन्म लो, विकट मूर्ति लेकर पाताल में वास करो। मुनि का शाप सुनकर विद्याधर चिंता करने लगा कि किस दोष से इस मुनिवर ने एक भयानक शाप दिया।
वह कहने लगा, मैं अबोध पापी हूँ, आपको पहचानता नहीं हूँ। आप महामुनि त्रिभुवन में पूजित है। मैं आपके चरणों का स्पर्श करता हूँ। हे प्रभु, कृपा करो और इस पापी को पाप से मुक्त कर दो। शत्रुधनु का वचन सुनकर मुनिवर ने प्रसन्न होकर उससे कहा, मेरा वचन अन्यथा नहीं होगा। तुम पाताल में राक्षस प्रधान बनकर रहोगे। तुम्हारी तपस्या के बल पर महामाया तुम्हारे घर में रहेगी और तुम महेश के वर से सुख से राज्य करोगे। दुष्ट राक्षस वंश का विनाश करने के लिए विष्णु अवतार लेंगे। उन्हीं राम लक्ष्मण को तुम चुरा कर ले जाओगे और पाताल में अपने पुर में उनको रखोगे। हनुमान के हाथों तुम्हारा मुंड काटा जाएगा और साप मुक्त होकर फिर स्वर्ग में चले आओगे। हनुमान के हाथों ही तुम्हारा साप विमोचन होगा। मेरा वचन कभी मिथ्या नहीं होगा। इतना कहकर मुनि अपने अपने स्थान को चले गए और वह पाताल में मही रावण बन गया। मुनि के वाक्य कभी अन्यथा नहीं हो सकते। सारे देव वहीं चले गए जहाँ दोनों भाई थे। आ प्रमाणे भक्तो आ મહી રાવણ જે છે અને અહી રાવણ જે છે એ પાતાળની અંદર કેમ રહેતા હતા એનું કારણ આ છે। આ મહી રાવણ પૂર્વજન્મની અંદર એક વિદ્યાધર હતો અને એનું નામ હતું શત્રુધનુ। એક સમયની વાત છે, અષ્ટાવક્ર ઋષિ વિષ્ણુ મંદિરની અંદર આવે છે ત્યારે ઋષિનો આકાર જોઈને આ શત્રુધનુ જે છે એ હસવા લાગે છે અને એને લઈને અષ્ટાવક્ર ઋષિ જે છે એને રાક્ષસ થઈ જવાનું શાપ આપે છે। જ્યારે એ મુનિને ખૂબ આજીજી કરે છે, વિનંતી કરે છે, ત્યારે મુનિ જે છે એના પર અનુગ્રહ કરે છે કે મારા વચન જે છે એ તો મિથ્યા ન જશે। રાક્ષસની યોનિમાં તો તારે જવું જ પડશે, પરંતુ એ રાક્ષસની યોનિની અંદર તારો ઉદ્ધાર કરવાને અર્થે સાક્ષાત વિષ્ણુ ભગવાન પોતાના અનુજની સાથે આવશે અને એ તારો ઉદ્ધાર કરશે। અને એ જ મુનિનું વચન સત્ય કરવાને અર્થે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજી મહારાજ જે છે એ પાતાળમાં જાય છે અને પાતાળમાં જઈને મહી રાવણનો વધ કરે છે અને એનો ઉદ્ધાર કરે છે। આ પ્રમાણેની કથા ભક્તો આ કૃતવાસ રામાયણની અંદર લંકાકાંડની અંદર જોવા મળે છે। એટલે મહી રાવણ જે છે એ કોઈ સાધારણ વ્યક્તિ ન હતો, એ પૂર્વજન્મની અંદર પણ ભગવાનનો ભક્ત હતો, પરંતુ અષ્ટાવક્ર ઋષિનો ઉપહાસ કરવાને લઈને એને રાક્ષસની યોનિમાં જવું પડેલું હતું। આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત। અસ્તુ। જય સ્વામિનારાયણ।